કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના લગભગ 80 કરોડ ખાતા ધારકો માટે વ્યાજ દર અંગે એક નવું અપડેટ આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ વ્યાજ દર અને વ્યાજના પૈસા ક્યારે ખાતામાં જમા થશે તે અંગે માહિતી આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રોવિડન્ટ ફંડ પર 8.25% વ્યાજ દરને સત્તાવાર રીતે મંજૂરી આપી છે। આ દરે વ્યાજની રકમ ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ભંડોળ ટૂંક સમયમાં જમા કરવામાં આવશે। કેન્દ્ર સરકાર EPFOના ગેરંટર તરીકે કાર્ય કરે છે, તેથી ખાતામાં વ્યાજ જમા થાય તે પહેલા નાણાં મંત્રાલયની લેખિત મંજૂરી જરૂરી હતી। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે કેન્દ્ર સરકારને 8.25%ના વ્યાજ દર માટે દરખાસ્ત રજૂ કરી છે। મંત્રાલયે હવે ઔપચારિક રીતે દરખાસ્તને મંજૂરી આપી છે અને રકમ જમા કરવાનો નિર્દેશ આપ્યો છે। કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 2 માર્ચ 2026ના યોજાયેલી CBT બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂર આપવામાં આવી છે અને હવે તેનું નોટિફિકેશન પણ આવી ગયું છે। 10 વર્ષમાં વ્યાજદરમાં ઘણી વખત ફેરફાર પણ થયો છે। એ નોંધવું જોઈએ કે છેલ્લા 10 વર્ષમાં વ્યાજદરમાં ઘણી વખત ફેરફાર થયો। તે મુજબ 2015 અને 16માં વ્યાજદર 8.8%, 2016 અને 17માં 8.65%, 2017 અને 18 અને 2018 અને 19માં 8.55%, જ્યારે 2019 અને 20 અને 2020 અને 21માં 8.5%, 2021 થી 22માં 8.10%, 2022 થી 2023માં 8.15% અને 2023 થી 2024માં 8.25%, જ્યારે 2024 થી 2025માં 8.25% હતો અને હવે 2025 થી 26માં પણ આ દર 8.25% છે। ખાતા ધારકોને સ્થિરતા પ્રદાન કરવા માટે તેમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। PF એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે તપાસવું? અને હા, PF એકાઉન્ટ બેલેન્સ તમારા ઘરે બેઠા બેઠા ચકાસી શકાય છે। તમે EPFOની સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરીને બેલેન્સ ચકાસી શકો છો। પાસબુક પર ક્લિક કરો, તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો અને કેપ્ચા ભરો। સબમિટ કરવાથી એકાઉન્ટની વિગતો દેખાશે। મેમ્બર ID પસંદ કરી પાસબુકમાં બેલેન્સ દેખાશે। તો તમારા PF એકાઉન્ટ બેલેન્સ તપાસવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એટલે કે 01122901406 પર મિસ્ડ કોલ આપો। તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર તમારા PF બેલેન્સની વિગતો સાથેનો મેસેજ પ્રાપ્ત થશે। તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHOUAN લખીને 7738299899 પર સંદેશ મોકલો। પરત જે મેસેજ આવશે તેમાં PF બેલેન્સની વિગતો પણ હશે।